हाय मित्रों, केम छो? मजामां। आज આપણે ઓનિયન રિંગ બનાવવાની છે। એના માટે મેં ડુંગળી આવી રીતના સમારી લીધી છે, રીંગ રીંગવાળી। વચ્ચેનો ભાગ કાઢી નાખ્યો છે। એક વાટકી ચણાનો લોટ લીધો છે, એક ચમચી મેદાનો લોટ લીધો છે, એક ચમચી વરિયાળી લીધી છે, અડધી ચમચી કાળા મરી ખાંડી લીધા છે, એક ચમચી જીરું લીધું છે દરેલું શેકેલું, એક ચમચી અજમો લીધો છે, તલ લીધા છે ને મકાઈના પૌવાનો ભૂકો કરી લીધો છે। બહુ જ સરસ મજાની ઓનિયન રિંગ ઘરે બને છે। મેં એકવાર બનાવી, બહુ જ સરસ બની હતી। મને એવું થયું કે હું વિડીયો પણ આનો બનાવું તમારા માટે। ખરેખર બહુ જ સરસ બનાવશું મિત્રો। આપણે સૌથી પહેલાં આપણે ચણાના લોટના અંદર મસાલા કરીશું। ચણાનો લોટ લીધો છે, મેદાનો લોટ નાખું છું, વરિયાળી નાખું છું, કાળા મરી અને જીરું નાખું છું, તલ નાખું છું, અજમો છે અને ચપટી સાજીને ફૂલ છે નાખું છું। સૂકા મસાલા કરીશું। ચપટી કેવી હળદર નાખું છું, એક ચમચી લાલ મરચું નાખું છું, સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું, અડધી ચમચી હિંગ નાખું છું। પાણીના અંદર મિક્સ કરી લેશું, પાણી રેડીને લોટને। આપણે નોર્મલ ભજીયા બટાકાના બનાવતા હોય, ખીરું બનાવતા હોય ને એવું ખીરું બનાવવાનું છે। આપણે પાણી થોડું થોડું નાખવાનું, નહીંતર ઢીલું થઈ શકે છે। બહુ સરસ મજાનું હલાવી લેવાનું, જેથી કરીને અંદર ગઠ્ઠા ના રહે બેસનના, મેદાના લોટના। મને હજી ગાંઠ એવું લાગતું હતું, એટલે હું આવી રીતના હલાવું છું। તલને વરિયાળી નાખી છે એટલે બહુ જ સરસ મજાનું ટેસ્ટ આવશે। આપણે થઈ ગયું છે। આપણે આને 5 મિનિટ રેસ્ટ આપી દઈશું અને તેલ ગરમ મૂકી દઈશું। એટલી વારમાં આપણું તેલ ગરમ મૂકી દીધું છે। આપણું તેલ ગરમ થઈ રહ્યું છે। લોટને રેસ્ટ બી માટે મૂકી દીધો છે। લોટનો રેસ્ટ બી થઈ જશે અને આપણું તેલ બી ગરમ થઈ જશે। મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે સરસ મજાનું। લોટ આપણે રેસ્ટ કરવા મૂક્યો તો એ પણ ચેક કરી લેશું। સરસ મજાનું થઈ ગયું છે। એ પણ આપણે આવી રીતના રીંગો નાખવાની છે અંદર। આવી બોરવાની છે। આપણે જોઈ શકો છો, પછી આપણે આવી રીતે અને તરવાની છે। બીજી પણ આપણે એમ કરી લેશું। મિત્રો તમે જોઈ શકો છો, મેં બધી જ રીંગ આવી રીતના મૂકી દીધી છે। આપણે એને ધીરે ધીરે ઉલટાવવાની છે। હવે ધીમા હાથેથી એકદમ ફેરવવાની, અને એકદમ ક્રિસ્પી થવા દેવાની છે। આપણે મિત્રો જેટલી સારી દેખાય છે, ખાવામાં પણ એટલી જ મજા આવે છે। આ
ઉપરથી પેલા મકાઈ પૌવા લગાવ્યા છે એટલે બહુ જ સરસ લાગશે ખાવામાં. મેં તેલ ગરમ કરી અને ગેસ ધીમો કરી દીધો નાખતી હતી ત્યારે, અને અત્યારે થોડો ફૂલ કર્યો છે ગેસ. બહુ સરસ મજાની તરાઈ રહી છે. ગેસ ફૂલ છે, થોડો ધીમો કરીશ હું. આપણે એકદમ ક્રિસ્પી બનાવવાની છે એટલે ગેસનું ધ્યાન રાખવાનું, ઓછો વધારે કરતું જવાનું. વધારે હશે તો બળી જશે એટલે મજા નહીં આવે, અને ઓછો હશે તો એકદમ કડક નહીં થાય, એટલે ગેસ ઓછો વધારે કરતું જવાનું અને તરવાની છે. મિત્રો આપણી ઓનિયન રિંગ સરસ મજાની તરાઈ ગઈ છે, એકદમ સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે. બહાર નીકાળી દઈશું આપણે આને. બીજી ડીશના અંદર આપણે ગાર્નિશિંગ કરવાનું છે. આમાં ખાલી કાઢીએ છીએ આપણે. મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની થઈ ગઈ છે. અવાજ આવે છે ને? બીજી પણ હું આવી રીતે જ બનાવી લઈશ. બીજી પણ મિત્રો મેં આવી રીતના બધી મૂકી દીધી છે, એને પણ આપણે ધીમે ધીમે ઉલટાવવાની છે. આને પણ બહુ સરસ મજાની પેલા જેવી ક્રિસ્પી કરવાની છે, એકદમ સરસ મજાની. વચ્ચે વચ્ચે ફેરવતું રહેવાનું છે. મારા જોડે થોડું બેસણ બધ્યું હતું ને, તો આવી રીતના પકોડી બે મૂકી દીધી છે. તમે જોઈ શકો છો, 1 અને 2. બહુ સરસ મજા થઈ ગઈ છે. બહાર કાઢી દઈશું આપણે, ગેસ બંધ કરી દઈશું.
કેટલી સરસ મજાની આપણી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો અને રીંગ. મિત્રો અમુક નાની છે અમુક મોટી છે, પણ મેં ડુંગળીનો પૂરો ઉપયોગ કરી લીધો છે એટલે થોડી નાના મોટી છે. તમારે એક સરખી બનાવવાની હોય તો એક સરખી જ રીંગો લેવાની. મિત્રો આપણી ઓનિયન રીંગ રેડી થઈ ગઈ છે. મેં ગાર્નિશિંગ કરી લીધું છે, ટામેટા કેચઅપ મૂક્યો છે જોડે, બહુ જ સરસ લાગે છે. આના જોડે આ ચા જોડે પણ બહુ જ સરસ લાગશે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ આવું નવું લઈને આવવું. ઓકે મિત્રો, બાય મિત્રો.